એક દિવસનું કેટલું દૂધ થઈ જતું હશે? એક ટાઈમનું 800 લીટર, બે ટાઈમનું થઈને 1600 લીટર. આમ કેટલા રૂપિયાનું થઈ જતું હશે? 1,10,000 જેવું થાય. 1,10,000 રૂપિયા. 10-15 નું કરું. 1,10,000 કે 15,000 નું થઈ જાય. આમ ખર્ચો ગણો તો કેટલો થઈ જતો હશે? ખર્ચો 70 આજુબાજુ થઈ જાય. 70,000. બે તબેલાનો. બે તબેલા. પશુપાલક મિત્રો, આ ડેરી ફાર્મના ઓનર છે. પહેલો તો તમારો પરિચય આપી દો. આપણો પરિચય આમ નાયતા ગામના, પાટણ તાલુકો. પાટણ તાલુકો. હા. અને આમ ઘણા વર્ષોથી ડિંડોલી મશહૂર. ઘણા વર્ષોથી ડિંડોલીની અંદર છે. પશુપાલક ડિંડોલી. કેટલા વર્ષ પહેલા તમે અહીં આવ્યા ડિંડોલીની? લગભગ ડિંડોલી આવવાના 25 વર્ષ થઈ ગયા. 25 વર્ષ. જ્યારે આવ્યા ત્યારે તમારી પાસે આમ કેટલી ભેંસો હતી? હું અહીંયા આવ્યો ત્યારે 10 ભેંસ હતી. 10 ભેંસો હતી. પહેલા કોઈ ધંધો કરતા કે પશુપાલન સ્ટાર્ટ કર્યું તમે? ના, ઇષ્ટાગત પશુપાલન કર્યું હતું. પહેલાં તો હીરા ઘસતા. પહેલા હીરા ઘસતા, પછી પશુપાલનમાં આવ્યા. એટલે 10 ભેંસોથી સ્ટાર્ટ કર્યું. હાલમાં ટોટલ કેટલી ભેંસો છે આમ તમારી પાસે? હાલ મારા પાસે 100 ભેંસ. 100 ભેંસો. અને બીજી ભેંસો? બીજી કાકાના છોકરાની 100 છે. તેમની 100 છે. ટોટલ 200 ભેંસ છે. 200 જેટલી ભેંસો છે. આમ કયા કયા વિસ્તારની આ બધી ભેંસો છે? દિયોદર, કોઈ બનીની છે, બનીની, પછી સુઈગામની ખરી, સુઈગામની, વાવથરાજની, એ સાઈડની બધી ભેંસો. આમ કેટલા કેટલા દૂધવાળા છે ભેંસો બધી? ભેંસાને 10 લીટર દૂધ ખરું. 10 લીટર આખા દિવસ? એક ટાઈમ? ના, આખા દિવસ. આખા દિવસ. આમ સરેરાશ 5 લીટરની તો થાય એક 5 ટાઈમ. લીટરની રાસ કરી. આખા દિવસનું 10 લીટર દૂધ આખા આપે. 10-12 હાલ કેટલી છે આમ મિલ્કિંગ ઉપર ટોટલ? તે શું? હા, હાલ 200 ભેંસ. એમાંથી કેટલી દુવા આપે છે 200 માંથી? બધી દોવા તો બધી જ આવે. હાલમાં બધી દુવા જ આપે? બધી દોવા. બરાબર. બાકરી તાજી મીઠ. આમ એક ટાઈમનું કેટલું દૂધ થતું છે હાલમાં? તેનું થઈને 800 ટકી 1600 થાય. એક ટાઈમનું 800 લીટર, આખા દિવસનું 1600 લીટર. તો આમાં બધું દૂધ તમે આમ કઈ જગ્યાએ આપો છો? કોઈ ફેરી આવે, કોઈ છૂટક વેચો. ફેરી આવે ને છૂટક પણ આપો? ગરાગી. ગરાગી. બરાબર. તો આમ કેટલા રૂપિયા દૂધ લીટર જતું હશે? 70 રૂપિયા. અને આમ સિટીમાં? સિટીમાં 80. સિટીની અંદર 80 રૂપિયા. બરાબર. તો બધું દૂધ આમ ફેરિયાઓને આપો છો કે સિટીમાં પણ આપો? ના, સિટીમાં જાય. સિટીમાં પણ જાય. બરાબર. તો આમ એક દિવસનું કેટલું દૂધ થઈ જતું હશે? એક ટાઈમનું 800 લીટર, બે ટાઈમનું થઈને 1600 લીટર. આમ કેટલા રૂપિયાનું થઈ જતું હશે? 1,10,000 જેવું થાય. 1,10,000 રૂપિયા. 10-15 નું કરું. 1,10,000 કે 15,000 નું થઈ જાય. આમ ખર્ચો ગણો તો કેટલો થઈ જતો હશે? ખર્ચો 70 આજુબાજુ થઈ જાય. 70,000. બે તબેલાનો. બે તબેલા. તો તમારી પાસે આ ટોટલ 200 ભેંસો છે. તો 200 ભેંસોમાં આમ કેટલા લોકો કામ કરે છે હાલમાં? 20 જણા. 20 લોકો કામ કરે છે. બધું તે જ સંભાળે છે, મિલ્કિંગ કરવાનું ને બધું ચારો ને બધું? બધું. તો આમ તમે આને ચારો ક્યાંથી લાવતા હશો આટલી ભેંસોનું? ચારો અહીંયાથી જ આવે, નવસારી સાઈડ. નવસારી સાઈડથી. ચારામાં શું આપો છો હાલમાં? હાલ શેદરી. સેલડી આપો છો. બરાબર. તો કેટલા રૂપિયામાં આવતી છે સેલડી? અત્યારે તો એ અત્યારનો ભાવ છે લગભગ 4,3500. 4,3500. એક ગાડીનો કે? ના, 1 ટનનો. 1 ટનનો. તો આમ આખા દિવસનું કેટલો ટન ચારો જોતો હશે? આખા દાણા 5 ટન માલ જોઈએ. 5 ટન માલ જોઈએ. તો તમે આ 200 ભેંસોનો આમ ચારની દાણામાં શું આપો છો? દાણામાં પાપડી આપો છો? તુવેર અને ઘઉંનું ભૂસું. ઘઉંનું ભૂસું અને મકાઈ ખો. તો આટલી ભેંસો તમે આમ રાખો છો તો બ્રીડિંગ ઉપર કામ કરો છો? પાડીઓ તૈયાર બીજી કરો છો? પાડીઓ તૈયાર થાય. પાડીઓ પણ તૈયાર કરો. તો તમારી પાસે આટલી ભેંસો છે તો આનું મેનેજમેન્ટ કોણ કરે છે? છોકરો કરે. તમારો છોકરો? આ ભાઈ કરે છે મેનેજમેન્ટ? હા ભાઈ. તો તમે બધી પાડીઓ તૈયાર કરીને ઓય જ રાખો છો કે? ના, મહેસાણા. અહીંયા આમ કેટલી પાડીઓ તૈયાર કરી? લગભગ 50-60 પાડી. 50-60 પાડીઓને ત્યાં ઉછેર થાય છે. તો તમારી પાસે આટલી ભેંસો છે તો તમે આ ભેંસોને ગાભણ કરાવો છો કે બાખડમાં વેચી મારો? ના, ગાભણ કરીને ગામ મોકલ્યું. ગાભણ કરીને ગામ મોકલી દઉં. આમ બુલ રાખો છો કે એઆઈ કરાવો છો? બુલ રાખો છો. કઈ નસલનો છે આમ બુલ? બુલ છે બની નસલનો. બરાબર. તો ગરમીની તમે આ પશુપાલન કેવી રીતે મેનેજમેન્ટ કરો છો આટલા પશુઓને? ગરમીમાં પંખા રાખો. પંખા રાખો ને પાણી બીજો પણ? હા, ફુવારા મારો છો ભેંસોને. આગળ તમે આ તબેલો અહીંયા જ રાખવા માંગો છો કે પછી આગળ હવે? હાલ તો અહીંયા છે પણ આગળ જવાની ઈચ્છા કરી. આમ જવાનું કારણ શું? આમ આગળ જવાનું ગરમીનું કારણ. ગરમી વધારે પ્રમાણમાં થાય છે. બરાબર. અને અહીં જગ્યા પણ મેનેજમેન્ટ ઓછું થાય છે. નવસારી સાઈડ લઈ જવાનું. નવસારી સાઈડ હવે લઈ જવાનું. બરાબર.
તો તમારી પાસે આટલી ભેંસો છે તો હવે તમારે આગળ પ્લાન વધારવાનો છે કે આટલી જ રાખવી છે તમારે? ના પલાણ તો આટલી રાખવાની છે પણ આમ બનીની ભેંસું રાખવાની ઈચ્છા છે. હવે બનીની રાખવાની એનું કારણ શું હવે બનીની રાખવાનું? બનીને દૂધમાં લાંબા ટાઈમ ટકે. લાંબા ટાઈમ સુધી દૂધ આપે. અને મહેસાણી કેટલો ટાઈમ આપ્યો આમ એ ઓછી ટકે થોડી. એ ઓછો ટાઈમ આપે. અને બની એની 12 મહિના ટકે. 12 મહિના સુધી દૂધ આપે.